હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ બુક છે પીએસઆઈ પેપર 2 માટે ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાનું પેપર આવે છે જે લિખિત, એના માટેની બુકનો રિવ્યૂ કરવાનો છે આજે. તો આ બુકનો ડેપ્થમાં રિવ્યૂ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ ને આવા બુક રિવ્યૂ જોવા માટે. આપણી પાસે અત્યારે બુક છે એ છે ઉત્ક્રાંતિ એકેડેમીની પોલીસ સબ ઇન્સ્પેક્ટર બ્રહ્માસ્ત્ર 2.0, જે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ પેપર આવે છે પીએસઆઈની અંદર લેખિતમાં. એની આખી આ બુક છે, દ્વિતીય આવૃત્તિ છે અને બળદેવ જીવાણીયા સંપાદક છે અને હાર્દિક પનારાએ લખેલી છે. તો બુકને ડેપ્થમાં જોઈએ કે કઈ કઈ વસ્તુ છે. સૌપ્રથમ તો અહીંયા પેપર 2નો અભ્યાસક્રમ આપી દીધો છે, પછી અનુક્રમણિકા છે, એની અંદર નિબંધ, પ્રેક્ટિસ માટે નિબંધ, પછી સંક્ષિપ્તીકરણ, પછી પાછું એની પ્રેક્ટિસ, એ રીતના આખું આપેલું છે અને આખી હેન્ડ રિટન બુક લખેલી છે અને ઇંગ્લિશ લેંગ્વેજ પણ છે. એની અંદર જેટલા આપણા ટોપિક છે બધા અહીંયા મેન્શન છે. તો ગુજરાતી ભાષા માટે પહેલાં તો નિબંધ આવે છે, તો નિબંધ કઈ રીતના લખવો જોઈએ, નિયમ શું હોય છે, પ્રસ્તાવના અને કઈ રીતના ઇન્ટ્રોડક્શન લખવું જોઈએ, શું હોય છે નિબંધનો, કઈ રીતના એનો વિષય પસંદ કરવો જોઈએ, આ બધી વસ્તુ પહેલાં સ્ટાર્ટિંગમાં આવે છે અને ખાસ હાથે લખેલું છે એટલે એમ ન લાગે કે ભાઈ અત્યારે એઆઈના જમાનામાં ડાયરેક્ટ ઘણા વાર એ આપણે કોપી નિબંધ મળતા હોય પણ હાથે લખેલું હોય તો આપણે થોડીક વધારે મજા આવે. અક્ષર પણ ખૂબ સરસ છે. પહેલો નિબંધ છે અહીંથી ચાલુ થાય છે અને પોલીસ રિલેટેડ મોસ્ટ ઓફ નિબંધ છે અને બીજા એમ પણ એવા પણ નિબંધ છે જે ફિલોસોફિકલ ટાઈપના કે જે તમને ખબર પડે, કાયદા અને બધા. પોલીસમાં મોસ્ટ ઓફ ગયા પેપરમાં તો કાયદા રિલેટેડ પૂછાણું હતું એટલે તમે જોઈ શકો છો આરામથી કાયદો વ્યવસ્થા પૂરતી છે. અને આનાથી એક વધારે આઈડિયા એ આવે કે હાથે લખેલા કે બોક્સ ને એવું કરેલું હોય કે અંડરલાઈન કરવી, શું કરવું, એ વધારે આપણે આઈડિયા આવે એની અંદરથી કે ભાઈ આ રીતના પેપર લખવું જોઈએ અને માર્જિન પણ પેપર જેટલું આપ્યું છે એટલે આપણે વધારે આઈડિયા રહી છે એની અંદર. કરુણા અને સહાનુભૂતિ, જો પોલીસની અંદર કઈ રીતના કરુણા અને સહાનુભૂતિ હોવી જોઈએ, તો એક પોલીસ અને નાગરિક સેતુ છે, આ પ્રકારના નિબંધ છે. જો હું પોલીસ અધિકારી હોઉં તો, ગાંધીજીના સિદ્ધાંતને આરે પોલીસ મસ્ત સરસ મજાનું નિબંધ લખ્યું છે. સત્યમેવ જયતે, ન્યાયિક પોલીસની જવાબદારી, માનવ અધિકારની સીમામાં પોલીસની કામગીરી. ઓલમોસ્ટ બધા પોલીસ રિલેટેડ નિબંધો, દરેક પ્રકારનો તમારું મગજ ખોલી દે એ પ્રકારના નિબંધોનો સમાવેશ આની અંદર થઈ ગયો છે. પોલીસમાં નૈતિક મૂલ્યો કઈ રીતના હોવા જોઈએ, પ્રજા પોલીસનો મિત્ર છે, કાયદાનું શાસન લોકશાહીનો પાયો. તો આની અંદર ટોટલ 28 પ્લસ તો છે જ, 30 જેટલા નિબંધો આવી ગયા છે, હજી 31. પુસ્તકો આપણા મિત્ર, નોર્મલ નિબંધ પણ આપ્યા છે જેથી તમને એવું ઘણીવાર ગાંધી વિચાર દર્શનની વર્તમાન પ્રસ્તુતતા, ડિજિટલ ક્રાઇમ, સાયબર ફ્રોડ વિશે પણ આપી દીધું છે, સાંપ્રત લોકશાહી વિશે આપી દીધું. એટલે મોસ્ટ ઓફ પોલીસ અને એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કરંટ મુદ્દા અને પ્રેક્ટિસ માટે નિબંધો ટોટલ 50 નિબંધ આસપાસ તમારા થઈ જાય એટલે બહુ સારી પ્રેક્ટિસ કહેવાય નિબંધની આમ તો. અને પ્લસ હજી 60 અને 70 પ્લસ નિબંધો છે આની અંદર. ચિત્નાત્મક નિબંધો પણ છે આની અંદર, ફિલોસોફિકલ નિબંધો ઘણીવાર પૂછતા હોય છે તો એ અહીંયાથી આઈડિયા આવી જાય. સંક્ષિપ્તીકરણ છે, એની અંદર પણ આખા નિયમો આપી કે કઈ રીતના કરવું જોઈએ, બધા નિયમો આપી દીધા, બિનજરૂરી વિગત કઈ રીતના દૂર કરવી, શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ વધારે કરવો. તો આનું આપણે ઘણીવાર આ સ્ટુડન્ટ હોય છે કે આનું બેઠે બેઠું વાક્ય લખી નાખતા હોઈએ, તો એ પણ અહીંયા આપી દીધું છે. પછી એને હાથે લખેલું અહીંયા પાછળ આખું, એમાં તમારે આરામથી એકવાર જોઈ લેવું. એની પણ ખાસી એવી પ્રેક્ટિસ કરવાની છે અને ખાસા ઉદાહરણ પણ આપેલ છે. પછી ગદ્ય સમીક્ષા છે, એની અંદર ફકરા પરથી પ્રશ્નો હોય છે તો એ પણ અહીંયા જવાબ આ રીતના જવાબ લખો તો વધારે સારું લાગે. જવાબ 1, 2, 3, 4 આમ ઘણીવાર ને ખૂબ સારું રાઇટિંગ પણ સારું છે અને પ્રેઝન્ટેશન ખૂબ સારું છે. એટલે આઈડિયા આવે કે મુખ્ય પરીક્ષામાં જો આવું લખ્યું હોય તો પેપર સેટર એમને જ જોઈને માર્ક આપી દે. એટલે લખવું જરૂરી છે પરંતુ આ તો જસ્ટ ઉઠાવ સારો આવે તો 1-2 માર્કનો ઘણો ફરક પડતો હોય છે. અને ખૂબ મોટા મોટા ફકરાઓ પણ છે એટલે તમને જે અહેવાલ લેખન છે, અહેવાલ લેખન કઈ રીતના હોવો જોઈએ, કન્ટેન્ટ 6 એના નિયમો છે, પછી પ્રશ્ન અહેવાલ આ રીતના પેજ 2માં શું કરવું જોઈએ, આ રીતના આખું.
ટ્રાફિક નિયમો, કોમી તોફાનો ને બધા વિશે, રમતગમત વિશે, ગાંધી જીવનનું. પછી પ્રેક્ટિસ માટે એટલે 20+ થઈ ગયા. પછી પત્રલેખન પણ સારું એવું છે, અને અહીંયા નાના એવા પત્ર દોરીને આવું બધું કર્યું છે, થોડુંક સારું લાગે. પછી ઔપચારિક પત્ર કઈ રીતના પેરેગ્રાફ ફકરો હોવો જોઈએ, કઈ રીતના એનું ફોર્મેટ હોવું જોઈએ પત્રની અંદર, એ બધું આપી દીધું છે. પછી અહીંથી પત્ર જો આ રીતના ટોપર્સ કોપી તમે જોતા હશો તો આ રીતના બધું લખેલું હોય છે, તો આપણે આઈડિયા આવે કે આ રીતના કરી શકાય. અને આ રીતના જો જગ્યા ઘટે તો અહીંયા પણ લખી શકાય. એવા ઘણા ટોપર્સ કોપીમાં જોયું છે કે એવું ચાલે થોડું ઘણું. તો એ જાતે લખેલું હોય ને તો બહુ પરફેક્ટલી આઈડિયા આવે કે ભાઈ આની અંદર આટલા જ માર્જિનની અંદર લખવા માટે કેટલી તકલીફો આવે, શું આવે, એ તમને આઈડિયા આવે. એ ટાઈપિંગ કરેલું હોય તેમાં થોડુંક તમને અક્ષર પણ એ રીતના નાના લાગતા હોય એટલે તમને વધારે ખ્યાલ ના આવે. પછી આની અંદર પણ 15 લખેલા અને બીજા પ્રેક્ટિસ માટે 5 એટલે 20 થઈ ગયા. પછી ઇંગ્લિશ લેંગ્વેજ છે, પ્રિસાઇઝ રાઇટિંગ છે, તો સંક્ષેપ્તીકરણ જે ગુજરાતીમાં હતું એ જ ઇંગ્લિશમાં છે આની અંદર. અને પછી કોમ્પ્રિહેન્શન છે, એની અંદર પણ એના રૂલ્સ આપી દીધા છે અને આ રીતના આન્સર આપી દીધા છે. ઘણા ઇંગ્લિશ લખતા જ ન હોય, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશે એમ એને ફાયદો થશે. પછી ટ્રાન્સલેશનમાં કઈ રીતના કરવું જોઈએ એ ટ્રાન્સલેશન આપી દીધું છે. ટોટલ 500+ પેજની આ બુક છે ને પ્રેક્ટિસ માટે બીજું આપી દીધું છે. તો આ PSI પેપર 2 માટેની બ્રહ્માસ્ત્ર 2.0નો રિવ્યૂ હતું. રિવ્યૂ સારો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, અને નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ કરવું છે જણાવજો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો વિડીયોને. અહીંયા જે બલદેવભાઈ છે એનું અને હાર્દિકભાઈ છે એનું બેનું આપેલું છે સંપાદન કે ભાઈ કઈ રીતના. તો અહીંયા સુધી રાખીએ વિડીયોને. નેક્સ્ટ વિડીયો મળીએ. ઓલ ધ બેસ્ટ.